લોક છે કારણ કે એક ગિફ્ટ આવી છે આપણે તેનું અનબોક્સિંગ કરવાનું છે તમને પણ બતાવવાનો છું શું છે ને આપણે મેં તો કોઈ જોયું નથી તમારા સામે જ અનબોક્સિંગ કરશું અને ખોલીશું કે ગિફ્ટમાં શું છે આપણે ગિફ્ટ તૈયાર છે અને આપણે અનબોક્સિંગ કરશું તો ખોલી નાખશું તો રાહ જોઈને બેઠા હોય ચાલો ખોલી નાખીએ ને શું છે અંદર આપણે ગિફ્ટ ખોલી નાખશો શું છે તો ચાલો આપણે અનબોક્સિંગ કર્યું હોય બહુ રાહ નહીં જોઈએ ને પછી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે નવા વિડીયોમાં અને આજે ખાસ વ્લોગ છે કારણ કે એક ગિફ્ટ આવી છે આપણે તેનું અનબોક્સિંગ કરવાનું છે તમને પણ બતાવવાનો છું શું છે ને આપણે મેં તો કોઈ જોયું નથી તમારા સામે જ અનબોક્સિંગ કરશું અને ખોલીશું કે ગિફ્ટમાં શું છે અને તે રાધનપુર છે કુળદેવી મોબાઈલ વાળા તરફથી આપણને ગિફ્ટ આવી છે અને અત્યારે આપણે વાળીએ છીએ પક્ષીઓને જે રીતે હવારમાં દાણા નાખવા માટે આવે છે તો અત્યારે ત્યાં આવી ગયા છે બાકી અને આપણે જો ટી શર્ટ લોગાવાળી પણ બનાવીને છે મેં એના પણ વિડીયો બનાવ્યો તમે ના જોઈ લેજો અને ત્યાં વાળી છીએ ગિફ્ટ આવી છે તેનું અનબોક્સિંગ કરવાનું છે આજે હવે ત્યાં જો આપણે વાળીએ છીએ પક્ષીઓ દાણા નાખવા માટે આવ્યા તો દાણા બીજા નાખી દઈએ ને મળીએ તો આગળ ત્યાં સુધી બનાવી દેજો વિડીયોમાં અને ચાલો એ પછી ઘેર અને પક્ષીઓ દાણા નાખવાના તો નાખી દઈએ ચાલો ફટાફટ પક્ષીને રોજ આપણે દાણા નાખવા સવારમાં તો આજે પણ પક્ષીને દાણા નાખવા માટે આવતો હોય છે ચોખાને જે બાજરી હોય છે આમ તો જોવા આવે બાજરીને ચોખા આપણે રોજ વાડીએ કરીને બધા પક્ષીઓ તમે આને જોતા છો સિલસિલા કેવો થાય એ રીતે આપણે અહીંયા પક્ષીઓ દાણા નાખે સવારતા હવે આપણે પક્ષીઓ નાખી દાણા દાણા બીજા નાખીને આપણે આવતા રહ્યા હતા ઘરે ને અને જે ગિફ્ટ આવી છે તે છે રાધનપુરની કુળદેવી મોબાઈલવાળા ત્યાં તરફથી ગિફ્ટ આવી છે આપણે શું છે અનબોક્સિંગ કરીશું આમ તમે કહી દીધું પણ છતાં પહેલી બીજી વખત પણ તમને રિપીટ કરીશું તો અત્યારે આપણે ઘરે આવતા રહેશે આમ તો જોઈ લો સવારના વાગી છે 8:30 કામકાજ ચાલો તો ગાયું ભેંસું તો ઘરે છે આ બાજુ ભાત થાય શાનું ભાત છે ભાતનું કામકાજ ચાલુ છે સવારમાં બપોરાનું બપોરાની રોટલા હોય રોનક ભૈચાઈ ગયા ચાઈ ગયો રોનકો ઠારજી હા દોડ જાય નથી લેવો વોકલ લેવો જ નહીં હા જો રોનક કઈ કીધે તો ખાઈ પીને મિત્રો આપણે થઈ ગયા છે ફ્રેશ ને જુઓ નવી ટી શર્ટ લાવી પહેલી તૈયાર અને આજે જે આપણે અનબોક્સિંગ કરવાનું છે ગિફ્ટનું ત્યાં છે જો અને તે આવી છે કુળદેવી મોબાઈલ રાધનપુર રણછોડભાઈ ઠાકોર તરફ છે એટલે એમના તરફથી આવી છે ને શું છે એ આપણે અનબોક્સિંગ કરશે પણ અમારે રાહ જોવી પડશે શું ખોલી દેશે આપણે ગિફ્ટને શું છે તો મને પણ ખબર નથી જેનો તમે રાહ જોઈને બેઠા એટલે બધા જો અહીંયા પણ રાહ જોઈને બેઠા એટલે બધા તમે જેને રાહ જોઈને બેઠા ભરતભાઈ એવા પવન બધા રાહ જોઈને બેઠા કે શું છે એ હાથ ખોલો પણ એમ રાહ જોવાની હોય કારણ કે શું છે એમ ને રાહના જોઈને બધા ખુલ્લા છે હા ખુલ્લી નાખો હેરો હાઈ કહી દે આમ તો આપણે ગિફ્ટ ખોલી નાખશો શું છે તો ચાલો આપણે અનબોક્સિંગ કર્યું બહુ રાહ નહીં જોઈએ ને પછી બધા બોરિંગ થશે તો કંટાળો આવતો છે ને કરીને આપણે ખુલી નાખીએ ખુલીએ શું છે આમાં તો ફાઇનલ બધું તમે રાહ જોઈને બેઠા હતા આપણે તેનું અનબોક્સિંગ કરીશું કે આમાં શું છે તો જોઈએ આપણે તો યાદ ખોલો તો પેલી આપણે જે સારા થાય જવા માટેનું હોય તેને ખોલી નાખીએ
આને ખુલવાનું ક્યાંથી આવે? બસ ભાઈ નજીક કરવાના અને ખુલવાનું ક્યાંથી આવતું? ફરીએ ચેક કરીએ. ખુલવા માટેનું કંઈક જોશે. હો તો ચાલો મિત્રો આપણે ખુલી નાખીએ અને શું છે એ પણ જોઈ લઈએ. ફાઇનલી મિત્રો આપણે જામો ખુલી નાખી છે. માઇક્રોફોન એટલે અને માઇક્રોફોન છે એટલે કે જે વ્લોગિંગ માટેનો જે માઇક આવે એ આપણે બોલવા સારો અવાજ આવે અને સારી ક્વોલિટી આવે તેના કારણે તો માઇક છે અને જોઈ લો માઇક છે સ્પેશિયલ વ્લોગિંગ માટેનું. આપણે એને અંદર ખોલી પણ જોઈ લઈએ. જો આજે આ ટાઈપનું આવે વ્લોગિંગ કરવા માટેનું અને જે આ પિન છે તમામ વસ્તુ છે. જો અહીંયા આ આઈફોનની પણ પિન આપેલ છે. ચાર્જિંગ પિન આ ચાર્જિંગ પિન હા છે મિત્રો. જો અહીંયા આની એમઆરપી જણાવીએ તો 9,000 ₹999 છે. આવી મને ખબર નથી અને આ ચાર્જ છે ને તો ચાર્જર પણ જોઈ લઈએ. હજી એ મૂકી દઈએ આપણે. આ એનું ચાર્જિંગ છે. એનું ચાર્જર છે જેમાં અહીંયા તેને ચાર્જર કરવામાં આવે. જો અહીંયા તો સરસ ગિફ્ટ આપી છે. હું ખૂબ ખુશ થઈ અને તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપણે રણછોડભાઈનો. તો જે તેમની દુકાન છે રાધનપુર કુલદીપ મોબાઈલ એ સ્પેશિયલ મોબાઈલનું તમારે કોમ્બો નાખવા હોય કોઈ પણ વસ્તુ તમને કરી દેવામાં આવશે તો તેના તરફથી આપણને ગિફ્ટ આવી છે. તો ખૂબ ખૂબ આભાર રણછોડભાઈ તમારો. તો હા તો મિત્રો આપણે જો તમે જોઈ લીધી કે આ ગિફ્ટ આપી છે બ્લોગિંગ માટે. જે માઇક્રો જે માઇક આવે છે ફોન આવે છે જેમાં વ્લોગિંગ કરવા માટે સારામાં સારો અવાજ આવે છે તો તેમને એ ગિફ્ટ આપી છે મને. ઓકે તો હા તો મિત્રો આપણો આજનો વિડીયો અનબોક્સિંગ થઈ ગયું ફાઇનલી. મળીએ નેક્સ્ટ વિડીયો. જય માતાજી.